ઔરંગઝેબની ખબરને લઈને નાગપુરમાં હિંસા ભડકી બે જૂથ વચ્ચે અથડામણ, અનેક પોલીસકર્મી ઘાયલ, કલમ 163 લાગુ। મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ એક મોટું નિવેદન કર્યું છે, જેમાં ઔરંગઝેબની પ્રતિકાત્મક કબરનું દહન પણ કર્યું હતું। આ ઘટનાને લઈને નાગપુરના મહલ વિસ્તારમાં અંદાજે રાત્રે 8:30 આસપાસ હિંસા ભડકી છે। નાગપુરમાં બે જૂથો વચ્ચે અથડામણમાં અનેક પોલીસકર્મી ઘાયલ અને કેટલાક લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે। અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી, પથ્થરમારો પણ કરાયો હતો। ડીસીપી નિકેતન કદમ પર કુહાડીથી હુમલો કરાયો છે। ડીસીપી સહિત 4 પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા છે। જો કે સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં પોલીસની ટીમો અને રેપિડ એક્શન ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે। હિન્દુ સંગઠનનું કહેવું છે કે તેમની માંગ વર્ષો જૂની છે અને આ પ્રદર્શન તેને જઈને કરવામાં આવી રહ્યું છે। તેમણે આને પ્રતિકાત્મક પગલું ગણાવ્યું છે। નાગપુરમાં હિંસા ભડકતા કલમ 163 લાગુ કરવામાં આવી છે। તોફાનીઓને રોકવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે। પોલીસે કેટલાક તોફાનીઓને પકડ્યા છે। બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરીએ શાંતિ રાખવાની અપીલ કરી છે। જો કે મુસ્લિમ સમુદાયે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે। તેમણે આરોપ લગાવ્યો છે કે આ દરમિયાન ઉપયોગ કરાતી ચાદર પર ધાર્મિક ગ્રંથ લખાયા હતા, જેને સળગાવવામાં આવ્યા, જેને જોતા સમુદાયના લોકોએ મહલમાં આવેલી શિવાજીની પ્રતિમાની સામે પ્રદર્શન કર્યું। આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવાના પ્રયાસ કર્યા, પરંતુ તણાવ ઓછો ન થઈ શક્યો। પ્રદર્શન બાદ મુસ્લિમ સમુદાયના લોકો ગણેશપેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બજરંગ દળના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી। પોલીસે આરોપીઓને જલ્દી ધરપકડ કરીને તેમને આકરી સજા આપવાની માંગ કરાઈ છે। પોલીસે મહલ વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેથી સ્થિતિને કાબૂ રાખી શકાય। લોકોએ આરોપ લગાવ્યો છે કે પોલીસની હાજરીમાં પ્રદર્શનકારીઓએ આવી ઉદ્ધતા કેવી રીતે કરી શકે। નાગપુરમાં જોઈન્ટ કમિશનર નિસાર તંબોલીએ મીડિયા સાથે જણાવ્યું કે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી લીધી છે અને મામલાની તપાસ ચાલી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।